જો મિત્રો તમે ઊંધિયું ઘરે બનાવતા હોય અને ઊંધિયામાં જે સ્પેશિયલ વસ્તુ છે જે તેના મુઠિયા, મેથીના મુઠિયા. જો આ મેથીના મુઠિયા બનાવવાની એક કારીગરી છે. મેથીના મુઠિયા જો તમારે ઘરે બનાવવા હોય પ્રોપર રીતે તો કેવી રીતે બનાવીએ આજના વિડીયોમાં તમને બતાવીશું. સૌપ્રથમ આપણે મેથીનું ઝીણું બારીક કટિંગ કરી લઈશું. ત્યારબાદ એક વાસણમાં આપણે ઘઉંનો લોટ, તેની સાથે ચણાનો કકરો અને તેની સાથે ચણાનું બેસન, તેની સાથે થોડી માત્રામાં આપણે તલ લઈશું અને અજમો સ્વાદ અનુસાર લઈશું. ધોણાનું વરિયાળી દરી દેવાનું. ત્યારબાદ તેને આપણે તેની અંદર નાખીશું. ખાંડ લઈશું, મીઠું, લાલ મરચું પાવડર, હળદર, તેની સાથે લીંબુના ફૂલ અને કિચન કિંગ મસાલો સાથે ધાણા જીરું આપણે જે દર્યું છે તે એડ કરી લઈશું. ત્યારબાદ લીલા મરચાં અને આદુની આપણે મિક્સરમાં પેસ્ટ નીકાળી લઈશું. ત્યારબાદ મેથી છે તેને આપણે પાણી વડે જ બરાબર ધોઈ લઈશું. તેને હવે આપણે લીલા મરચાંની પેસ્ટને ચણા કકરાના મસાલામાં એડ કરી લઈશું. ત્યારબાદ મોળ માટે આપણે થોડું તેલ લઈશું અને તેની અંદર આપણી જે મેથી ધોયેલી છે તેને એડ કરી લઈશું અને તેને બરાબર આપણે મિક્સ કરી લઈશું. મુઠિયાનો લોટ બંધાઈ ગયા બાદ તેને આપણે લંબગોળ આકારમાં શેપ આપી દઈશું. એક કઢાઈમાં આપણે તેલ ગરમ કરવા મૂકીશું અને મુઠિયાને આપણે ધીમા તાપે તેમાં ફ્રાય કરીશું. આશરે 10 થી 15 મિનિટ સુધી આપણે તેને ધીમા તાપે ફ્રાય થવા દેવાના છે. તમે જોઈ શકો છો મેથીના મસાલેદાર ઊંધિયા માટેના સ્પેશિયલ મુઠિયા આપણા તૈયાર થઈ ગયા છે. અને તમારે આ રેસીપીનો વિડીયો ગમે તો લાઇક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. મિહિર પ્રજાપતિ પૂરી.